જગા કાકા કાલ તમે ચાયનું ભજન કે ગીત ગાયું ને એમાં તો મજા આવી હતી, એ યાદ થોડુંક પીરસાવશો બોલીને? સારું તે તો આપણાને મતલબ જીવે જ છે. હા, કેમ કે આપણાને ઈ વાતની તો કોઈ મૂંઝવણ છે નહીં. એટલે એનો આપણો રિસ્પોન્સ બહુ સારો મળ્યો છે, એટલે તમે પીરસાવો. એની ઉપરથી જ કડી આવી છે. એમ? મતલબ લક્ષ્મણજીના અવતારમાં, મતલબ રામા અવતારમાં જેને એમાં ભગવાન રામચંદ્રજી વનવાસ ગયા ને પછી લંકા બાજુ ગયા, લક્ષ્મણજી મૂર્છિત થયા ને, હોય એ વખતની વાત આમાં જોડાય છે ખરેખર. એમ? હા, જે લક્ષ્મણજી જે વસ્તુ ફેંકી દીધી હતી, કેમ કે ઓલી અમરબુટી ક્યાં બની છે કે સબરીના એઠા બોર રામે ખાધા નતા, એક ભાવ ખાધો હતો પણ સબરી આવી વાત કીધી કે મેં આ એઠા કરી કરી ચાખી ચાખીને બોર રોપ્યા છે. રામે એઠા બોર ઈ ટાણે ટોપલીમાં ભલે પડ્યા, પિક્ચરમાં જે કઈ બતાવ્યું હોય, અમારા ઐતિહાસિક સાધુ સંતો કણે અમે સાંભળેલું છે અચ્છા કે ફેંકી દીધેલા હતા અને એની ગખી ચાંક પર્વતમાં ઉગેલી. બરાબર. હું અમરબુટી હતી, ઈ હનુમાનજી લેવા ગયા ને એના પછી લક્ષ્મણજી ઉભા થયા તો આ વસ્તુમાંથી ઉભા થયા છે. ચાય નો મુદ્દો છે મિત્રો, હા ભરજો. આ ચાય કેમ પ્રખ્યાત થઈ છે, આ એક મુદ્દાની વાત છે. તો આમાં ઘણી વસ્તુ એવી મુદ્દે છે, પણ આ ચાય નું હકીકત શું છે કે દૂર હદ હતી, એની કોઈ સીમા નથી, એટલી દૂર હતી. તો આ તો પવન વેગે મતલબ ઉડાન ભરતા હનુમાનજી ગયા હતા. વાહ 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 વાહ. જયારે લક્ષ્મણજી મૂર્છિત થયા ત્યારે ઉડાન ભરી હતી. આવો ઇતિહાસ બોલે. હા, એ સાચું છે. હા, પર્વત આખો ઉપાડ્યો, પર્વત આખો લઈ લીધો હતો. તો હવે આમાં હકીકત શું બની કે ઈ જે ખુશ્બુ વાળી ઓલી વસ્તુ હતી નીચોડીને લક્ષ્મણજીને પાઈ મૂર્છિત થયા હતા અને પછી ફેંકી દીધી ત્યારે એ વસ્તુ બોલી કે સવારથી તો તમે આટલા જ ને. રામચંદ્રજીને કીધું કે સવારથી તો આટલા ને, કે ભાઈ થઈ ગયા જિંદાબાદ અને આ મોરદા ખુશ્બુ મૂકી ગયા. આવું ખરું આ એક ડેડ બોડી જે મરેલા ઢોરની પડી હોય, કંકાલ હાડકાનો, જેને આપણી ભાષામાં કહીએ, ચાવીને નાખી દીધી. ચાવીને મતલબ ચાવીને નહીં, નીચોડીને ઓલે ફેંકી દીધી. બરાબર. અને ત્યારે રામચંદ્રજી સામે વાતું કરે છે. આ બરાબર, જે જડીબુટી હતી, જડીબુટી હતી, ઈ બોલ બોલ કરે છે. અચ્છા અચ્છા. શું કીધું કે હકીકતમાં તમારે તો સવાર જ પૂરતું જ ને. ઓહો, રામને મેણું માર્યું. રામને, હા, રામચંદ્રજીને મેણું માર્યું કે સવાર જ પૂરતું જ કામ કરી લીધું કે જ્યાં કલિયુગમાં કાલકા અને મેલડી. આવી રીતે તારું કલિયુગમાં તું કાલકા કહેવાય, તારું માનવત છે. આજ બીમાર માણસ પી શકશે, અનાજ મોઢે નહીં આવે, 3 દી અનાજ ના ખાય. અમારા જેવા ઘણા વખત તાવ આવે તો 3 દી અનાજ ના ખાઈએ, પણ ચાય રોજ પીએ. શ્રી રામે આ ચાય ને આશીર્વાદ દીધા કે કલિયુગમાં તારું માન હશે. વાહ. અને આજે કલિયુગમાં એનું માન છે, એટલે મેં એનું અર્થ આખું દીધું છે કે દૂર હદ હતી ને નજરે નથી, કોઈની નજરે નથી. વિષ્ણુ અવતાર છે રામચંદ્રજી નો, છતાં રામચંદ્રજી ને ઈ ખ્યાલ નથી, પણ હવે ખ્યાલ બધી પડી. હવે એટલે રામા અવતાર 10,000 સાલ રામ રાજ્ય ચાલ્યું. તો દૂર હદ હતી, નજરે નથી, ખબર કોક ને જ હતી. બરાબર બરાબર બરાબર. સચ્ચું વાલ્મીક ઋષિ જેવાની ખબર હતી, કેમ કે રામના જન્મ થી પહેલે આ કંથા બધી બની હતી કે દૂર હદ હતી, નજરે નતી, ખબર કોક ને હતી. ખબર પડી તેથી ખોરી લીધી એટલે અમારી અહીંયાના વતનની ભાષામાં ખોરી લીધી એટલે મતલબ ગોત કરી. હા બરાબર. ખબર પડી તેથી ખોરી લીધી. આજે એની વપરાશી વધી, પછી એનું સીધું અર્થ એમ લીધું છે. બરાબર. આમ હોટલાનું આ સાચું ખોટું નહીં, હોટલ તો હવે થઈ છે, પણ ઈ જમાનામાં સીધું એનું અર્થ ઈ દીધું છે કે હોટલામાં અડિયું કાઢે ને વરણ વેપારી હવે થયા છે. બરાબર. એટલે વાણિયા હતા, પણ હવે હોટલામાં અડિયું કાઢે વરણ ના વેપારી. નનકે પીધી મોટે પીધી પીઓ ઘરની નારી. વાહ ભાઈ વાહ. નારી રેવા ના દેવાની, ગાડે તો ઈ ના તારે. હાલે પછી વહુ દીકરીઓ વારંવાર પીએ. વાહ ભાઈ. વહુ દીકરીઓ વારંવાર પીએ. અરે તમે પીઓ ઘરને નારી, આ નાને પીધી મોટે પીધી ને એમ થઈ ગયા છે હારી. ભાઈ આ ચાય નો નશો ભાઈ, દુનિયા પડી છે લારે, આ ચાય નો નશો ભાઈ. પછી નનકે આપણે એની લારે આ શબ્દો છે કે તરાવે જઈને તપેલી ચડાવી. હવે આજે અમારે ઉતાવળ હોય ચાય પીવી કેમ, પણ તમે કોક દી જોજો ચાલુ વરસાદમાં અમે ચાય પીએ તો કેવી પીએ કે તરાવે જઈને તપેલી ચડાવી, એંધણા લીધા ખોરી. એંધણા એટલે ઓલા બર્તન. આજે આપણે બની રહ્યા. હા, તરાવે જઈને તપેલી ચડાવી, એંધણા લીધા ખોરી. અરે મોરમાં શબ્દ અમારી માતૃભાષામાં શબ્દ આવે મોરમાંથી, એટલે નજીકમાંથી. મોરમાંથી મંગારા લીધા, ઉબખણીએ બેહી ઉકારી, મતલબ આમ ઉતાવળ થી આવી રીતે બેહી ઉકારી. મોરમાંથી મંગારા લીધા, ઉબખણીએ બેહી ઉકારી. ચાય નો નશો ભારી એને દુનિયા પડી છે લારે ભાઈ, ચાય નો નશો ભારી. એના પછીના શબ્દો છે કે ખાંડ વિના તો ખારી લાગે, દૂધ વિના કારી. એના પાછળના શબ્દો એવા છે
કે પાંચાનું પાણી મેલ્યું બાર બેઠા બારે. અચ્છા અચ્છા 5 જણાને જ મૂકી દીધી ચા તો. બાર બેઠા બારે. અચ્છા અચ્છા પછી 15 ને પહોંચાડી દીધી અચ્છા થોડી થોડી કરીને. થોડી થોડી કરી. હા, તમે માં- માણસો ગણી લેજો. પાંચાના પાણી મેલ્યા બાર બેઠા બારે. અચ્છા 15 ને પહોંચાડી દીધી. બે વેચનારા રહ્યા મતલબ પરેશનારા રહ્યા. હા ઈ રહી ગયા કેમ હા એ સાંભળો તમે. ઘટી. હા ઘટી. વાહ. એના માટે પાછી મૂકવી જોઈએ. ઓહો અને ક્યાંય એવું સાંભળેલું કે આપણે માપેલું જો હોય કે રોટલા પાછી તાવડી મૂકવી પડે. હા ઓચિતાના મહેમાન આવે તો ઠીક, ભરેવાળા રહી જાય ગમે એટલે આપણે 200 માણસો નું કઈ પણ બનાવ્યું હોય પકવાન માતાજીને ભરોસે વધઘટ થઈ ગઈ. એમાં વધે પણ ઘટે નહીં. પણ આમાં ઘટે. કોઈ કે ઉપસકન થયું મને. ઈ ના થયો. હા ફેર ક્યારે કેમ? આ મહેમાન આયા ને આજે મને ઉપસકન થયું ને હા બહુ ઓલું દેખાય ને એવું તો કઈ આમાં લાગતું નથી. ના 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 કે પાંચાનું પાણી મિલ્યું બાર બેઠા બારે. 15 ની પહોંચાડી દીધી. બે વેચનારા રહ્યા ભાઈ. ચાય નો નશો ભાઈ. બારી ચાય નો નશો ભારી. એને દુનિયા પડી છે લારે જોવો ને ચાય નો નશો ભારી. બારી. પછી એના પછીનું આવું કીધેલું છે કે રબારિયામાં રમતી આવે ભરવાડામાં ભારી. અચ્છા રમતી આવે એમ. હા રમતી આવે રબારિયામાં લગભગ ઘરે 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 આવો નહીં, પણ આવો શિવાળામાં. બેહો બેહો સા આવો ને પીને બેહો. જાદો એ સા પીતા કરતો જાવા જ નહીં. માતાજીના હમ દેવરાવતા હોય આવા પણ માણસો છે. એક એની શ્રદ્ધા છે. હું આમાં કોઈ મતલબ કોઈની ટીકા એટલે નથી એટલો ચાય નો એટલો માન છે. આમ એમાં આ ધારે વરણમાં 32 ભોજન ખવડાવો પણ ચાય ન પાવ તો મેણો રહી જાય ભવનું. એકનો એક ઘોડિયામાં જો બાળક હોય એ બાળકના હમા દેવરાવે કે મારા આ દીકરાના હમ છે કે મારી ન્યાણીના હમ છે. મહેમાનો ચા પીધા વગર જાશો તો. હા ઈ આ ચા નો પ્રતાપ. હા ચા પીને જાજો. એટલે ચા તો ભગવાન ભગવાન. તાવડા મહેમાન હોય તો રોટીન ચા. એટલે એમ કીધું છે કે રબારિયામાં રમતી આવે ભરવાડામાં ભારી. ભરવાડી પણ અધા ધોમ આટલું માને કે મહેમાનને ન જવા દે 100%. પછી કુલ વરણમાં કોઈને ન મેલ્યા. અચ્છા હર સમાજ હિન્દુ મુસલમાન 18 આલમ મતલબ હું એમ માનું કે દરેક વરણમાં પીએ હા છે. હા કદાચ જૈન ધર્મમાં હોય તો મને ખબર નથી. ના, ના, બધા લગભગ ધર્મની કોઈ ભુવા હોય કે બ્રાહ્મણ હોય પણ ઈ આંટી ના નાખે કે આ આપણા સનાતન ધર્મમાં નહીં ચાલે. બધી ઘણી વસ્તુ. એક હું તમે વચમાં એક બીજો હા દાખલો કહી દો આપું. કહી દો કહી દો કહી દો. કે પરમાટી ન ખાય હિન્દુ ધર્મમાં મેં કીધેલું છે હા હા કહો કે પરમાટી ન ખાય ના પીએ પોટલી જુગાર રમવા કદીક ન જાય. પછી 50 કરોડ પૃથ્વીમાં એને ફાવે ઈ ફળ ખાય. હા હા બધા ખાટું મીઠું ફળ ખાવાની મેં છૂટી દીધી. હા બરાબર બરાબર. પણ હું નથી ખાતો એટલે મેં બધાની મના કીધી. એ કે નહીં હા પોટલી વાળો કોણ હોય કે નાજુકમાં નાજુક ગરીબ માણસ હોય ઈ પોટલી પીતો હોય. બીજા તો બોટલું પીતા હોય. હા શું હા કરવા બોટલાની ના પાડીએ? કેમ કે ઓને તો 5 કરોડ ઘરમાં હોય તો 5 લાખ વાપરી નાખે તો ઓને ફરક નથી પડતો. પણ ગરીબને માટે મેં કીધું હા હા કે પરમાટી ન ખાય ના પીએ પોટલી જુગાર રમવા કદીક ન જાય. પછી 50 કરોડ પૃથ્વીમાં ફાવે ઈ ફળ ખાય તો ઈ ગરીબ રહ્યો કોકડી અમીરીમાં આવે. હા હાચું હાચું હાચું. પછી ખાટું મીઠું બધું 50 કરોડ પૃથ્વીમાં ગમે ત્યાં પ્રવાસ નીકળી ગયો વિદેશમાં ઈ હાચું. બધું ફળ ખાવાની હા છૂટી હા દીધી હા છે. એમાં ચાયમાં મેં ક્યાંય ના નથી કીધી. બરાબર જ. ચાય બધા માટે સમાન. તમે એ ધર્મ પાળતા હો, તમે એ ઉપવાસ હોય તમારા મોઢામાં માતાજીનો હોય હુરાપુરાનો હોય ગમે તે એટલે ઈ ચાય બધે હાલી જાય. બધે ચાલે. ઉપવાસમાં પણ ચાલે. વાહ ભાઈ બધે ચાલે. એક આની અંદર નિમક ના નાખો તો બધું ચાલે. ના, અને ના. નિમક પડતું જ નથી. ના 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 તો ખરેખર પેલે કીધું રબારિયામાં રમતી આવે ભરવાડામાં ભારી. કુલ વરણમાં કોઈને ન મેલ્યા ઠાકોરામાં ઠેરી. ઠાકોરમ ઠેરી રહી. હા ઠાકોરમાં તો આવી ઠેરી છે અમુક ઠકણે તમે જોવા જાવ તો હા. કે સુરવીર હતા દાતાર હતા. ઠાકોરમાં એવા કે ધડથી મસ્તક નોખા થયા પછી કે અમુક જંગમાં કાયમને માટે મતલબ ધડ ધીંગણે ચડ્યા છે. હા ધડ ધીંગાણા જેને માથા એવા મસાણે. ઠાકોરાને મારીને બહારી દીધા છે. અચ્છા હા એવા માણસોને મતલબ આ ચાયરી ગારી નાખે. હા હા આમ નુકસાનકારક આમ આપણા દેશનું વિનાશે ઘણું કરી હા નાખે. હા હા એટલે સમજવા જેવી વાત છે આ બધી. બાકી આમાં સુધી બુદ્ધિ જાય નહીં. અચ્છા સુધી બુદ્ધિ ઈ નહીં રે. દયા ધર્મ ની વાત કરતો હોય સાધુ સંત ઈ નહીં એના મોઢામાં રે. પણ સાધુ માણસ આપડા એમ માનો કે દાયરામાં ડાયું હોય કે આપણા કુટુંબમાં કોઈ સારું માણસ હોય 5-25 ને ઝઘડો હોય તો એમ કે સમજૂતી કરાવી નાખે એવું જબાનમાં રસ્તો હોય. આટલું નહીં પણ ગમે તેવો મોટો ભયંકર એટલે કોમી. એક જગા કાકા એક જબરી તાકાત ચાયમાં કે ગમે એવો દુશ્મન હોય સામે બેસીને ચા પી લે ને. હા મતલબ ઈ વેર ભાવ કઈ નહીં. એટલે ઈ ચા હકીકતમાં આ ચાયમાં ઈ હુરાતન નથી. જે અચ્છા, અમલ અચ્છા, કસુમામાં હા, હતી હા, હા. ઈ નથી. એનાથી થોડીક મોરી પડે. માણસને જીવતું કરે. હા એટલે ઘણી વસ્તુમાં ફાયદો છે અને ઘણી પીવો તો પછી નુકસાન પણ નુકસાન છે. હા. હવે આનું અર્થ બીજું એક આવું નીકળે હા. કે લોહારે જઈને લાડ કર્યા. હા એમ? હા લોહારે જઈને લાડ કરાયા. વાહ ભાઈ. પછી હણસી થી જાલી. હણસી કહો કે પકડ કહો. હા હા હણસી થી એને જાલી. હા પછી હાથે જાલી ઓઠે અડાડી. હા
જીભ નાખી બારી અરે હોની માજન હાચું કે હોની માજન હાચું કેજે ફૂક દઈને થારી. એટલે આ હોની માજન ની જોડલ આ ચાય નું હા આખું આ ગીત. સોની માજન સાચું કેજો હા. કે ફૂક દઈને થારી. અચ્છા અચ્છા. નાના બાળક ને આપણે પાછું તો ફૂક દઈને હા, થારી. હા, હા. એટલે આ તમે સોની માજન એટલે આ બનાવેલી તો તમારું જ છે ને, તમારા પોતાનું જ. ના 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 એમ? આ સોની માજન નું એટલે એક વાણિયાનું બનાવેલું છે. અચ્છા વાણિયા હા, મેં કીધું આમાં તમારું. પોતામાંથી લઈ લેવાનું નથી. ના ના અચ્છા અચ્છા અચ્છા. આ આ તો ભૂતકાળમાં બનાવેલું છે. વાહ ભાઈ. અને તમે વરુણ્યું, હા તમે આને- તાજું આને કર્યું. અમુક માણસો શું હોય કે અમુક માણસ ને આ રસ ન હોય. હા. આમાં કોઈ નાટક નથી. આ નાટકના પાત્રમાં ઉભો રહેવાનું નથી. વાહ ભાઈ વાહ. હવે ચા આપણે પીશું.